હાલ ખબરોમાં આગળ વધીએ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એક 10 વર્ષની બાળકી સાથે અટપલા અને વિકૃત ઘટનાની ખબર સામે આવી છે। આપને જણાવી દઈએ કે રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે અટપલા તેમજ વિકૃત હરકત કરી જાતીય હુમલો કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીને પંચરની દુકાનમાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે આજે ટામ પોલીસે 50 વર્ષીય શાંતિલાલ કપાડિયાની ધરપકડ કરી છે। રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ સવારે આશરે 11 વાગે આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ। ફરિયાદ મુજબ 10 વર્ષની સગીરાને વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી પ્રીતકૃપા નામની પંચરની દુકાનમાં લઈ જવામાં આવી હતી। દુકાનમાં સગીરા સાથે અશ્લીલ કૃત્ય કરવામાં આવ્યું હતું અને તેની પાસે હસ્તમૈથુન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દુકાનમાં કામ કરતા એક યુવકને શંકા જતા તેણે સગીરાને પૂછપરછ કરી હતી। સગીરા રડી પડ્યા બાદ તેની સાથે ગંદુ કામ કરાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ યુવકે તાત્કાલિક 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી। પોલીસે સગીરા અને ફોન કરનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ નિવેદન નોંધાવ્યું હતું। તેમજ સમગ્ર મામલાની જાણ થતાં જ યુવક દ્વારા સગીરાની માતાને કરવામાં આવતા તેણીએ આજડામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 75(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12 સહિતની કલમો હેઠળ કાપડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। 10 વર્ષની બાળકી સાથે બનેલી આ ગંભીર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સગીરાનું નિવેદન અને અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 15/8/2026ના રોજ આજડેમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પોક્સો એક્ટ મુજબની દાખલ કરવામાં આવી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 10 વર્ષની ઉંમરની છોકરી છે અને એની માતા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કામ કરે છે અને આ પંચરની એક દુકાન તેની પાસે હતી તે પિતૃકૃપા પંચરની દુકાન છે। ત્યાં આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા, એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી અને એના ગુપ્તાંગને મોંમાં લઈને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે। એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને અટક કરી લેવામાં આવે છે। આરોપી અને બાળકી નજીક જે એની મધર છે નજીક કામ કરતી હતી, એના પંચરની દુકાન નજીક હતી, જેથી અવારનવાર ત્યાં જતી હતી ને એની બાબતે એને અનુસંધાને ત્યાં ગયેલી અને ત્યાં પંચરની દુકાનવાળો ઓળખતો હશે એટલે ત્યાં એ ચોકલેટને વેફરની લાલચ આપી એટલે ગઈ હતી। આ જે પંચરની દુકાન છે ત્યાંમાં એક સાહેબ છે જે એના અંડરમાં કામ કરે છે, આરોપીના અલોકગીરી નામ છે એનું, બાવાજી છે, તો એને એની માતાને જાણ કરી કે આ રીતે તમારી છોકરી સાથે આ આરોપી છે ખરાબ સંબંધ રાખે છે અને ગંદુ કામ કરે છે। જે બાબતની એની માતાને જાણ થતાં એની છોકરીને પૂછપરછ કરતાં સત્ય હકીકતને જાણ થયેલી અને આ બાબતે ફરિયાદ કરવામાં અગાઉ બાબતે તપાસ હાલ જે તપાસ કરી રહ્યા છે પીઆઈ સાહેબ એ તપાસ કરશે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામેલ કરવામાં આવશે। આરોપીને એવું જાણવા મળ્યું છે કે કોરોના દરમિયાન એના પત્નીનું મૃત્યુ થયેલું અને એક બાળક પણ હતું એનું મૃત્યુ થયેલું અને હાલ આરોપી